સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આપણો 39મો ચાલે. આ અધ્યાયના વિશે આપણે ત્યાગીઓના જે ધર્મ તે જોઈ રહ્યા છે. આપણે ગઈકાલે આપણે જોયું કે ભાઈ પ્રાણાયામ વડે મનને એમ કહે કે જીતવાનું છે દરેક ત્યાગીઓએ. હવે આગળ જોઈએ. અધ્યાત્મ ભાગને બોધ આપનારા ઉપનિષદ આદિ શાસ્ત્ર પુસ્તકને ગ્રહસ્થોએ આપેલાને યતિ ગ્રહણ કરે. આમાં દ્રવ્ય સંગ્રહ દોષ નથી. એટલે અધ્યાત્મ ભાગને બોધ આપનારા આ પહેલો મેઇન મુદ્દો છે. અધ્યાત્મ ભાગ એટલે શું? અધિવત્તા આત્મા. ભાઈ જે તમારા આત્માનું નિરૂપણ કરનારા શાસ્ત્રો છે, આત્માની અંદર રહેલા આત્માના નિયંતા પરમાત્માને નિરૂપણ કરનારું શાસ્ત્રો છે, તત્વબોધ કરનારા જે શાસ્ત્રો છે એવા શાસ્ત્રો કયા છે? ઉપનિષદ. ઉપનિષદોમાં આત્મા પરમાત્મા સંબંધી બધી ઉપનિષદો બધા તત્વજ્ઞાન પર, બરાબર. એને વેદાંત પણ કહેવામાં આવે છે. વેદોનો અંત એટલે વેદોનો અંત ભાગ છે એને ઉપનિષદ કહેવામાં આવે. એમાં તત્વજ્ઞાનના ઘણા બધા ટોપિક છે, બરાબર. તો એ ઉપનિષદ આદિ શાસ્ત્ર પુસ્તકને ગૃહસ્થોએ આપેલા. હવે એની પાસે તો બિચારા પાસે કંઈ રૂપિયા પૈસા તો હોય નહીં. ત્યાગીઓ એટલે એકાદી લેવાનું. તો જે ગ્રહસ્થ એને આપે તે ગ્રહસ્થ પાસેથી એ ગ્રહણ કરે. અને એ પુસ્તકો રાખવામાં કોઈ એવો દોષ નથી કે ભાઈ એ પુસ્તક પણ રૂપિયા ના આવે તો ધન સંગ્રહ કરેલો, એ દોષ નથી. કેમ? એ પુસ્તક આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનને આપનારા છે, તત્વજ્ઞાનનો અવબોધ કરનારા છે. એટલે એને આ જીવન પોતાની પાસે રાખી મૂકે. આધ્યાત્મ પુસ્તકને લખવા માટે ધન સંગ્રહને ન કરે. હવે એ પુસ્તકને પોતે લખવાના હોય, ઘણા નોલેજેબલ માણસ હોય તો એને લખવાની પણ એની પાસે આવડત હોય, પણ હવે એ લખવા માટે એને પછી ધન સંગ્રહ કરવો પડે, છપાવવાનું ને આ ને બધું પબ્લિશિંગ કામ અત્યારે જે કંઈ કરવાનું હોય એ પબ્લિશિંગ માટે પૈસા જોઈએ ને એના માટે ધન સંગ્રહ કરવાની એને કોઈ જરૂર નથી. એ એનું કામ નથી. સમજી જાઓ. કેમ? તો ધન સંગ્રહ યતિ ધર્મમાં દૂષણરૂપ છે. એ આપણે જોઈ રહેલા છે. જ્યાં જ્યાં ત્યાગીઓ ધનનો સંગ્રહ કરે છે, કે જ્યાં જ્યાં એ લોકો ધનના વહીવટદાર બને છે, તે દરેક જગ્યા પર પ્રોબ્લેમ્સ આવે છે. એના પોતાના ધર્મનું લોપન થાય છે અને એની જોડે સંપ્રદાય અને બીજા જે કોઈ છે તે બધા બહુ બદનામ થાય છે. ઈષ્ટદેવ પણ બદનામ થાય છે. એટલે યતિ માટે કે ત્યાગી માટે કે સંન્યાસ આશ્રમ માટે ધન સંગ્રહ સૌથી મોટું દૂષણ છે. ભગવાને વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે જે ગ્રહસ્થ માટે દૂષણરૂપ છે તે એ લોકો માટે ભૂષણરૂપ છે, જે એ લોકો માટે ભૂષણરૂપ છે તે તમારા માટે દૂષણરૂપ છે. હવે દાખલા તરીકે પેલા ભાઈ ગ્રહસ્થ છે ને એ એવું કહે કે મારે ધન નથી રાખવું, ધનનો ત્યાગ કરી નાખો છે, તો એ એના માટે દૂષણરૂપ છે. કારણ કે ગ્રહસ્થને ગમે ત્યારે ધનની આવશ્યકતા પડે, બરાબર. તો એની પાસે ધન ન હોય તો ગમે ત્યારે એના માટે મુશ્કેલી રૂપ છે, નડતર રૂપ છે. એટલે એને ધનની પૂરેપૂરી આવશ્યકતા છે. એને ધન સંગ્રહ રાખવો, ધન સંગ્રહ કરવો, ધનની આસક્તિ ના કરવી, ધન માટે પાપાચાર ના કરવું. પણ પછી ધન હોય તો એને વેડફવાનું પણ નથી. એટલે ભગવાને વિદ્વાની આજ્ઞામાં અને ગ્રહસ્થની આજ્ઞામાં એક જોરદાર આજ્ઞા કરેલી છે. પોતાની ઉપજ પ્રમાણે જ વ્યય કરવું. આવકથી વધારે જાવક એટલે વ્યય કરવો નહીં. એવું કેમ કહ્યું? આવક કરતાં વધારે જે જાવક જેની હોય ગ્રહસ્થની કે ઉપજ કરતાં વધારે એ વ્યય કરતો હોય, ઉપજ એટલે આવક, એના કરતાં વધારે એનો ખર્ચો હોય તો ગમે ત્યારે એને બહુ મહા મુસીબત આવી પડે. એટલે ગ્રહસ્થએ રૂપિયા પૈસા ધન દોલત સ્ત્રી બંગલા ગાડી એનાથી એની શોભા છે એ રાખવા પડે એને. અને હું કેમ એમાં એને કંઈ ખોટું પણ નથી. પૈસા કમાવવા જ જોઈએ. કોઈ પણ ગ્રહસ્થ પૈસા વગર બેસી રહી શાંતિથી એ ખોટી વાત છે. દેશની પ્રગતિ માટે, સમાજની પ્રગતિ માટે, એના સમાજની પ્રગતિ માટે, સંસારની પ્રગતિ માટે, ડેવલપમેન્ટ કે વિકાસ માટે કે એના પોતાના કે એના કુટુંબના વિકાસ માટે રૂપિયા પૈસા ધન દોલત તમે જે કહો એની જરૂર છે ને છે. તો ગ્રહસ્થએ ધન કમાવવું એ કંઈ ખોટી બાબત નથી. મને કોઈ આવીને એમ કહે કે ધન કમાઈ છે તો કેવું છે, પૈસા બહુ કમાઈ છે, પૈસા કમાવવા ખોટી બાબત નથી. પાપાચરણ કરવું એ ખોટી બાબત છે. ખોટા રસ્તેથી પૈસા કમાવવા એ ખોટી બાબત છે. સમજો. ધન કમાવવું, વ્યવહારમાં રહેવું એ તો એનો ધર્મ છે ગ્રહસ્થનો. અને એ ધર્મ એ એની વિશિષ્ટતા છે, એની આઈડેન્ટિટી છે, એની ઓળખાણ છે. કે ભાઈ એ ગ્રહસ્થની ઓળખાણ જે છે, સ્ત્રી અને ધન, બાયરી છોકરા, બંગલા ગાડી, એના દ્વારા તેની ઓળખાણ થાય છે કે એ ગ્રહસ્થ છે. પહેલાંના સમયમાં વાડીને ખેતરને પશુધન એવું લખતા હતા. અત્યારે બદલાઈ ગયા એના ફોર્મ. અત્યારે પશુ નહીં હોય તો વાહન હોય,
વાહનના ફોર્મ બદલાઈ ગયા. પહેલા વાહન પેલા બળદગાડા ને એ હતા, અત્યારે મોટી ગાડી આવી ગઈ, સમજો. પણ એ ગ્રહસ્થ માટે શું છે? ભૂષણરૂપ છે. એ હોય એની પાસે કંઈ ખોટું નથી. પાપના પૈસાથી નહીં, આસક્તિ ન રાખવી. ભાગ્ય કરીને જે કંઈ વ્યવસ્થા થાય તે પૈસા વાપરવા જ જોઈએ. જેની કેપેસિટી છે ગ્રહસ્થની, એ સારા બંગલામાં રહેવો જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. જેની કેપેસિટી છે તે 4 વ્હીલરમાં ફરવો જ જોઈએ, કંઈ ખોટું નથી. એમ નથિંગ બેડ. સમજજો, કંજુસાઈ કરવાની નથી. એને દાન પુણ્ય કરવાના છે. ભગવાને કહ્યું એ પ્રમાણે વિષ્ણુ સંબંધી યાગ કરાવવાના છે, તો એની પાસે રૂપિયા પૈસા છે તો કરાવે ને, કોણ ના પાડે છે? તીર્થયાત્રા કરે, કોણ ના પાડે છે? તીર્થમાં બ્રાહ્મણોને વિશે અને બીજા જે કોઈ પણ યાચક હોય એના વિશે કેવો રહે? તો દાન પુણ્ય કરનારો થાય. શું બંધ કરવું જ ભાઈ તારે? પહેલી લાઈનમાં પહેલી ખૂણામાં ડાબી બાજુ ઉપર. આઈડિયા આવ્યો? એટલે એવું કોઈ દિવસ કોઈ ગ્રહસ્થ એવું નહીં વિચારતા કે એ ગ્રહસ્થ છે તો એને કંઈ કામ ધંધો નથી કરવાનો. હા, એના દીકરા મોટા થઈ જાય, દીકરાઓના લગ્ન થઈ જાય, દીકરાઓ વેપાર વ્યવહાર કરતા થઈ જાય, અને પછી એની પાસે એટલા રૂપિયા છે કે જે એના પછીનું એનું પોતાનું જીવન શાંતિથી નીકળે એવું છે, એ અલગ બાબત છે. પછી એને ભજન કરવું હોય શાંતિથી કરી શકે, પણ એમાં પણ અત્યારનો સમય અને જે પ્રમાણે શાસ્ત્રો કે એ પ્રમાણે એની વ્યવસ્થા જે પ્રમાણે થઈ હોય એ કરીને ભલે નવું ન કમાય પણ એટલું તો એની પાસે હોવું જોઈએ કે એનું બાકીનું જીવન નીકળી જાય. સમજી ગયા? એ ગ્રહસ્થ માટે બરાબર. ત્યાગી માટે આ બધું જે આપણે ગ્રહસ્થ માટે અત્યારે જે કહ્યું, ગાડી, બંગલા, વાહન, રૂપિયા, પૈસા, યશ, કીર્તિ, આ બધું દૂષણરૂપ. ત્યાગીને જેટલા લોકો ઓછા ઓળખે એટલું એનું ભજન વધારે થાય. નહીં તો બાબાજીને ત્યાં લાઈન લાગી જાય, બાબાજી તમે ભજન કરો છો, આને છોકરા નહીં થતા, જરા ડબ્બો મારો નહીં, આને છોકરા થાય. બાબાજી કે એને છોકરા નહીં થતા, હું શું કરું? તમારા આશીર્વાદ આપો, તમે બહુ ભજન કર્યું જ ને. તો બાબાજી આની નોકરી છૂટી ગઈ છે, આને જરા ડબ્બો મારો કે એની નોકરી લાગી જાય. એટલે ત્યાગીને જેટલા ઓછા લોકો ઓળખે એ વધારે સારું. બરાબર? કેમ? એની ઓળખાણ એનું ભજન બગાડે છે. સમજજો, એને પ્રતિષ્ઠા જે છે તે એના ભજનમાં આડી આવે છે. રૂપિયા, પૈસા, ધન, દોલત એ જે કંઈ રાખે છે એનાથી એની પ્રતિષ્ઠા સાધુ તરીકે બગડે છે. ગામમાં જે કંઈ હોય તે આપણે એની જોડે ત્યાગીને કોઈ નિસ્બત નથી, પણ સાધુ તરીકે એની છાપ જે છે એ નથી બરાબર. એટલે ત્યાગી અને ગ્રહસ્થ એ બંને વચ્ચે કોઈ મેળ નથી. બંને આશ્રમના ધર્મો અલગ અલગ છે. એટલે એ પ્રમાણે વર્તવું. આપણે ત્યાં આખું ઉલટું થઈ ગયું છે. ત્યાગીના ધર્મમાં ગ્રહસ્થ વર્તે છે, ગ્રહસ્થના ધર્મમાં ત્યાગી વર્તે છે. અહીંયા એવા ઘણા ગ્રહસ્થ છે, બેસી જાય, આખો દિવસ મંદિરે બેસી રહી, સમજો, કામ ધંધો નથી કરતા. અને એવા ઘણા ત્યાગી છે કે જે કામ ધંધો કરે છે. બંને પ્રકારના લોકો તમને આપણા સંપ્રદાયમાં જોવા મળશે. સમયે સમયે બંનેને ખબર પડે કે એ લોકો પરધર્મનું આચરણ કરતા હતા, એને કારણે દુઃખી થાય છે. તમે કે હું કોઈને કંઈ કહેવાવાળા નથી ને હું અહીંયાથી એ લોકોને કોઈને કહેતો પણ નથી. જે બંને પોતપોતાના ધર્મ વિરુદ્ધ વર્તે છે એને મારે કોઈ પિન પોઈન્ટ નહીં કરવા. હું કોઈ વ્યક્તિ જ નથી, પણ એ તો ખબર પડે એટલે પડે જ એમ. કારણ કે કાળે કરીને જ્યારે જેનું જે કંઈ થવાનું એ થાય એટલે થાય જ. એટલે પરધર્મનું આચરણ ન કરવું એવું ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિએ પણ કહ્યું છે કે દરેક હરિભક્તે પોતાના સ્વધર્મનું આચરણ કરવું. પાખંડ ધર્મ જે કયો, કલ્પિત ધર્મ જે કયો, પરધર્મ જે કયો એનું આચરણ ન કરવું એવું મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું. બરાબર? એટલે ગ્રહસ્થ એવું નહીં વિચારતા કે મારે નવરા થઈ જવું. ઘણા બધા એવા છે એવું વિચારે છે કે ભાઈ મારે નવરા થઈ જવું, નવરા થઈ જવું. નવરા થવાનું, પણ કેવી રીતે નવરા થવાનું? બધી વ્યવસ્થા કરવાની અને ભજન કરવાનું, આસક્તિએ રહિત કર્મ કરવું. બરાબર? ચાલો. તો ધન અન્ય જન થકી સંપાદન કરી અધ્યાત્મ પુસ્તકને લેખકો પાસે યતિ લખાવે નહીં. પાછો બીજા પાસે પણ સંગ્રહ નહીં કરાવવાનો. એટલે ભાઈ બીજા કોઈ પાસે ધન જે છે તે કહે કે ભાઈ મારા પૈસા મારાથી તો રખાય નહીં, એટલે તું રાખ અને જરૂર પડશે ત્યારે હું તારી પાસે માંગીશ. ના, એવું પણ નહીં. ધનવાળી બાબત જ મની સામે ત્યાગી એટલે નો. સમજજો, એ રાખી પણ ન શકે, રખાવી પણ ન શકે. એનો કોઈ વહીવટદાર પણ એના નિમી શકે. બરાબર? એટલે એના પોતાની માલિકીના ધનનું.
કારણ કે એની પોતાની માલિકી ધનની હોય જ નહીં કોઈ દિવસ. એ ત્યાગી છે તો એને ત્યાગ કોનો કરેલો છે સમજો. ધન અને સ્ત્રીનો ત્યાગ છે, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ અને અષ્ટ પ્રકારે ધનનો ત્યાગ, એટલે જે ત્યાગી છે. એટલે એણે કોઈ બીજા પાસે પણ એ બંનેનો સંગ્રહ કરાવવાનો નથી. સમજ પડી ગઈ? તો જ એ ત્યાગી છે. પત્ર પુષ્પ ફળ મૂળ જળ મૃત્તિકા આ વસ્તુઓને યતિ ગ્રહણ કરે. આવું બધું વસ્તુ એને ગ્રહણ કરવાની છે. પત્ર એટલે તમને ખબર ને, હા, ફૂલપાત્રીમાં જે પેલા પત્ર હોય તે, પાંદડા જે તમે કેવું છે. પુષ્પ એટલે ફૂલ હોય તે, ફળ એટલે આ જે કંઈ ફળાદિક જે આવે તે, મૂળ તો ઘણી વસ્તુના વનસ્પતિઓના મૂળિયા આવે તે. આ ભાઈ ખાખરાના મૂળનો હમણાં અર્ક નાખે છે સાહેબ ના કહેવાય. તમારો ખાખરાના મૂળનો રોજ 2 ટીપા નાખે છે આમ મારી પાસે નખાવે, બરાબર? એ મૂળનો અર્ક છે. તો આ મૂળ આવે, માર્કેટમાં ઘણા મૂળ મળે, એને મૂળ તરીકે ગ્રહણ 2 ટાઈમ લે. 2 ટાઈમ તો નાખે જ છે. પછી જળ, જળ એટલે પાણી. મહારાજે કહ્યું ને ત્યાગી પણ પેલું કમંડળું રાખે પાણી માટે, એ જળ પણ રાખી શકે. અને મૃત્તિકા એટલે માટી. એ કેમ જોઈએ કે ભાઈ એને જે કંઈ દૈહિક ક્રિયા કરે દિવસમાં એના માટે સાફસૂફ કરવા માટે, સમજી ગયા? સાફસૂફ કરવા માટે માટીની જરૂર પડે. એ પ્રમાણે રિક્ષાવાળાનો ફોન હતો. મારા મિસિસને પેલો છે ને નિર્જળા, હા, કઈ મેં કીધું કાંઈ પ્રોબ્લેમ થાય ને તો હું તને બોલાવીશ તો આવજે પાછો. આજે બધા ઘણા બધા હરિભક્તોએ નિર્જળા કરી. આજે નિર્જળા એકાદશી બહુ સારું છે જેણે કરી. ચાલો, આ વસ્તુઓને યતિ ગ્રહણ કરે. પરમ આ વસ્તુઓ અગુપ્તપણે જ ગ્રહણ કરે, પણ વસ્ત્રાદિક વડે આચ્છાદન કરેલાને ન ગ્રહણ કરે. સમજો, અગુપ્તપણે એટલે ખબર ને તમને? ગુપ્તપણે નહીં, અગુપ્તપણે એટલે પ્રત્યક્ષપણે ગ્રહણ કરે. દરેક સામાન્ય વ્યક્તિઓને દેખાય એ પ્રમાણે જાહેરમાં કે ભાઈ કોઈએ પત્ર આપ્યો, હા લાવો ભાઈ, આપણે આ દાખલા તરીકે મંદિરમાં નથી આપતા બ્રહ્મચારીને, આ અમારું જે તે જાહેરમાં ગ્રહણ કરે જ ને. એ પ્રમાણે આ ગ્રહણ કર્યું, આ ઠાકોરજીને ધરાવ્યું, પેલો કહે કે ભાઈ તમે રાખો તો તમને આપે, એ તો પાછું લઈને પાછું. એ પ્રમાણે અગુપ્તપણે. શાસ્ત્રોના શબ્દ બહુ વિચિત્ર હોય, યાદ રાખજો. એમ લખેલું હોય પ્રત્યક્ષપણે ગ્રહણ કરે નહીં. તમે વિચાર કરો, પ્રત્યક્ષપણે ગ્રહણ કરે નહીં એટલે શું કહેવાનું? એવું લખેલું હોય. પછી કોઈ જગ્યા પર લખેલું હોય પરોક્ષપણે ગ્રહણ કરે નહીં. તમે વિચાર કરો કે આનો મતલબ શું થાય? એટલે એ બધો અર્થઘટન જે કરવાનું હોય તે વિચારીને કરવું. અહીંયા અગુપ્તપણે એટલે શું છે? અગુપ્તપણે ગ્રહણ કરે, પણ વસ્ત્રાદિકે કરીને આચ્છાદન કરેલાને ન ગ્રહણ કરે. એટલે કોઈ ચોરી છુપીથી આપવા આવે, આમ કરીને લઈ લેવની જરા મારું છે તે ન ગ્રહણ કરે. કેમ? એ ચોરી છુપીથી લાવેલો છે, એટલે એ લાવેલો છે એમાં કંઈ ને કંઈ દોષ છે. કવરમાં ન લે. હા, કવર તો લેવાય જ નહીં જરા પણ. અરે કવરનો જ કહે છે. કવરમાં તો લેવાય જ નહીં, જરા પણ ન લેવાય. હા. એ આપણા લોકો અમુક લોકો કવરમાં લે ને, લક્ષ્મીને અડાય નહીં. હા, કવરમાં તો જરા પણ નહીં લેવાય. સમજો, આમાં એ જ ના પાડે છે, કવરમાં તો જરા પણ નહીં લેવાય. કોઈ પણ વસ્તુ કવર અપ કરીને લેવાની જ નથી. હું તમને એક બહુ સિમ્પલ વસ્તુ પૂછું, છુપાવવાની વસ્તુ કોની પાસે છે? ચાલો તમે મને એક કોમન સેન્સથી જવાબ આપો. છુપાવવાની વસ્તુ કોની પાસે છે? ગ્રહસ્થ પાસે છે કે ત્યાગી પાસે છે? ગ્રહસ્થ પાસે. એકદમ રાઈટ. તમારી પાસે એવી વસ્તુ છે, જે કંઈ વ્યક્તિ વસ્તુ બધું જે કંઈ હોય તે તમારે છુપાવવી પડે. ત્યાગી પાસે એવું કંઈ છે જ નહીં કે એને છુપાવવાનું હોય. કાંઈ હોય જ નહીં, પછી શું છુપાવવાનું? એને એનો દંડ હોય, કમંડળું હોય, મૃત્તિકા હોય, આમાં જે કહ્યું એ પ્રમાણે એમાં છુપાવા જેવું શું છે? એને કોણ લઈ જવાનું? સમજો, હું એક ટ્રેનિંગમાં બેઠેલો ને, તો એક છોકરો હતો એવો, જરા 19-21 રૂપિયાની નોટ જેવો હતો. એ કહી કે અમારા જેવાને કેવી રીતે છુપાવાય? મેં તને છુપાવવાની કોઈ જરૂર જ નથી, તને લઈ કોણ જાય? કોણ પસ્તાય તને લઈ જઈને? ઘણા એવો હોય કે જેને વટાવાય તો વટાવે તો હેરાન થઈ જાય, લઈ જનારો હેરાન થાય. સમજો, ઘણા માણસ એવો હોય કે તમને એવું લાગે કે ભાઈ આ કંઈક કામનો માણસ છે, આને કશે લઈ જઈએ તો કામમાં આવશે. પણ ઘણા એવા હોય કે તમે એકવાર કદાચ ભૂલમાં પણ એને લઈ જાઓ તો પછી હાથ જોડી દેવું કે પેલો બીજી વખત કહે કે મારે આવવું છે, તો તમે કહું ના, હું તો ત્યાં જવાનો જ નથી ને, આખી જિંદગી નહીં જાઉં, ગલતી સે ભી નહીં જાઉંગા તેરે સાથ.
કેમ? એમાં કંઈ એને લઈ જવા જેવો હોય જ નહીં, એમ એને છુપાવવા જેવો કાથી હોય? એમ ત્યાગી પાસે છુપાવવા જેવું છે શું? આમાં કયું છે? જો પત્ર છે, પુષ્પ છે, ફળ છે, મૂળ છે, જળ છે અને મૃત્તિકા છે. એટલે મૃત્તિકા એટલે માટી. આ વસ્તુ એને ગ્રહણ કરવાની છે, બરાબર? હવે આમાં છુપાવવા જેવું શું છે? આને કોણ લઈ જાય? આને કોણ લઈ જાય એવું છે, સમજો. પછી આગળ જે આવ્યું તે પ્રમાણે એને પેલું જે રાખવાનું છે તેમાં જે આવ્યું તે પેલું કમંડળું હતું તે, પછી પેલો પલાસનો દંડ હોય તે. હવે એને કોણ લઈ જાય? દંડ લઈ જઈને પેલો કરવાનો શું? ઘરે જઈને ધૂણી ધખાવાનો છે, બરાબર? એટલે ત્યાગીને કોઈ વસ્તુ છુપાવવાની જ નથી. આચ્છાદિત કરેલી વસ્તુ એને લેવાની નથી ને પોતાની વસ્તુ છુપાવવાની નથી. ત્યાગી તો કેવો કોરે કોરો જે આ ખુલ્લી પટ્ટી છે, લે ભાઈ જે જોવું હોય તો જોઈ જા. એનું જીવન જે છે તે સાર્વજનિક હોવું જોઈએ, સમજો. ગ્રહસ્થ છે એના જીવનમાં પ્રાઇવસીની પુષ્કળ જરૂર છે, 100%. એને ઘણી બધી વાત એવી છે ગુપ્તપણે કરવાની કહી છે. વિદુર નીતિ વાંચજો, એમાં નીતિશાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે આ બધી જે વાત અમુક વાતો છે એ પણ ગુપ્ત રાખવાની છે, અમુક કાર્યો પણ એને ગુપ્તપણે કરવાના છે. ગ્રહસ્થને જરૂર છે, ત્યાગીને કાંઈ જરૂર છે? કોઈ જરૂર નથી. એને ભજન કરવાનું છે, એને કરાવવાનું છે, અને આત્મા પરમાત્મા સંબંધી અવબોધ આપવાનો છે. એમાં કાં છુપાવવાનું છે? ઉલટી જેમ બને તેમ વધારે લોકોને ખબર પડે એવો પ્રયત્ન કરવાનો છે એની પાસે જે કંઈ છે એનું. અને એ કોઈ વસ્તુ છુપાવે છે તો સમજો એ કોઈ બહુ ભારી શાસ્ત્રો બહારની આજ્ઞામાં ભગવાનની આજ્ઞાની બહાર જઈ રહેલો છે. એટલે શાસ્ત્ર બહારનું કોઈ ચરિત્ર એ પોતે કરી રહેલો છે અને એ છુપાવે, બરાબર? પછી કોઈ પૂછવા આવે તો એને શું કરવું પડે? આઈડિયા આવી ગયા ને એને પછી કરવું પડે, સમજો, બરાબર? એ તો રોહિત શેટ્ટીને મળ્યા નહીં એ ભાઈ, તો એને રોલ મળી જશે પિક્ચરમાં 100%. રોહિત શેટ્ટી કઈ મેં ખોટા ખર્ચા કર્યા, બાકી આ મારી પાસે જોરદાર એક્ટર હતો, સમજો, બરાબર? એટલે હવે આઈડિયા આવ્યો આ ભાઈને થોડી મોડી ઝપકી. હા, છુપાવાની કાં જરૂર છે, સમજો, બરાબર? ઈશારા ही काफी होता है, સમજી જ જાય લોકો, બરાબર? એટલે કરવાની જરૂર નહીં પડે, એને કાં જરૂર છે, સમજો? કરવાની જરૂર કાં છે? એ જરૂર ક્યારે પડી? તમે એનો લોજિક સમજો. એ જરૂર ક્યારે પડી? કે છુપાવા જેવા ચરિત્રો હતા એટલે કરવાની જરૂર પડી, બાકી જરૂર પડે જ નહીં ને. એટલે નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. આ તો આમાં આવ્યું એટલે આપણે કહીએ કંઈ પર્સનલ નહીં લેતા કોઈ, બરાબર? નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. આમાં આવે એ પ્રમાણે છુપા જેવું કંઈ છે જ નહીં એ લોકોને. ચાલો આગળ જઈએ. હા, જો આવી ગયું ને, ગુપ્તપણે ગ્રહણ કરવું તે સંન્યાસ આશ્રમ વિરુદ્ધ છે. આ વાક્ય મેં વાંચેલું નહીં, મેં તમને પહેલાં કહ્યું. ગુપ્તપણે ગ્રહણ કરવું ક્રાઇમ છે, ઇટ્સ અ ક્રાઇમ. હા, ક્રાઇમ એટલે ગુનો. અરે મારાથી ભૂલ થઈ જાય ઘણી વખત, એ ગુનો છે એના માટે. એના જીવનમાં સંપૂર્ણ ટ્રાન્સપરન્સી, પારદર્શકતા હોવી જોઈએ. એને કોઈ પણ વસ્તુ ગુપ્તપણે ગ્રહણ કરવાની જ નથી, એને ખુલ્લું જ કરવાનું. તમે જોજો કેશુ સ્વામીની એ સ્ટાઇલ હતી. તમે કોઈ પુસ્તક કે એવું કંઈ પણ આપો ને, તમે આમ કરીને આમ આપો ને, તો એ જાહેરમાં બધાની વચ્ચે ખોલશે, વાંચશે અને એના 2-4 શબ્દ તમને બધાને સંભળાવશે. હી યુઝ ટુ ડુ ધેટ. એ કરતા હતા એવું. કેમ કે કોઈ વ્યક્તિ એમને કંઈ પણ આપે તો એ એવું ગુપ્તપણે ગ્રહણ નહીં કરતા હતા. એમ પેલો ભલે આપે, પેલાને ના ખબર હોય ને, પણ એ ગ્રહણ ના કરે. કે તમે પેલી પ્લાસ્ટિકની બેગમાં કે આવામાં પણ કોઈ પુસ્તક આપો ને, 10-15 માણસ બેઠા હશે તો એની વચ્ચે જ ખોલી નાખશે, તમે જોજો. અને એની વચ્ચે જે ખોલીને મૂકશે ત્યાં, એ ગુપ્તપણે ગ્રહણ ન કરતા હતા. કેમ? એ જાણતા હતા કે ભાઈ અમારાથી ગુપ્તપણે કંઈ એવું ગ્રહણ ન થાય. હવે જે આપે છે એને એ ભાન નથી, સમજો. એટલે એ સ્માર્ટ માણસ હતા ને, કેશુ સ્વામી વોઝ વેરી સ્માર્ટ પર્સન. એટલે એ શું કરતા હતા કે ભાઈ પેલાને તો ખબર નથી કે અમારી શું આજ્ઞા છે, એટલે પેલો તો બેગની અંદર જે કંઈ લાવ્યો, પણ અમારી આજ્ઞા શું છે? મારે ભગવાનની આજ્ઞા નથી લોકવી. એટલે એ શું કરે, જે પબ્લિકની સામે કથા વાર્તા કે સત્સંગ કરાવતો એની સામે જ ખોલી નાખતા હતા. એમનો ફોટો પેલો મૂકવાનો તો મૂક્યો કે ના મૂક્યો? અશોક કાકાને આપેલો. અશોક કાકાને એ તો પતી ગયું. કઈ દીપ જલે કઈ દિલ જેવો છે, બરાબર? હું કરાવી દે, મને કેવું તો થઈ જશે. ચાલો, હું સુનિલને કહીશ એટલે થઈ જશે. ઓકે, એટલે એ સંન્યાસ આશ્રમ વિરુદ્ધ છે. આગળ જઈએ. સદા ક્રોધે રહિત અને અંદર બહાર શુદ્ધ થઈ રહે. ક્રોધ એક એવી વસ્તુ છે કે આપણા સર્વ ગુણોનો નાશ કરી નાખે છે અને તાત્કાલિક
તમારી જે કોઈ ઉપલબ્ધિઓ છે, સમજો કે સિદ્ધિઓ છે, આધ્યાત્મિક કેવું તો એ પણ ત્યાગી માટે તો ખાસ કરીને આધ્યાત્મિક એનો નાશ કરી નાખે છે. તમારા તપનો નાશ કરે એવું છે ક્રોધ. ક્રોધ એક એવો મોટો શત્રુ છે કે જે કોઈ તપસ્વી હોય કે જે કોઈ ભગવાનનું ભજન કરનારા ઉપાસક હોય, સાધક હોય, એને ક્રોધ ન કરવો, કારણ કે ક્રોધથી બધું નાશ થઈ જાય. એટલે ત્યાગી માટે ચોકડી. બીજું શું કહ્યું આમાં? અંદર બહાર શુદ્ધ થઈ રહે. એ વાત સાચી છે કે ભાઈ એને કાયમ ભગવાન જોડે જોડાઈને રહેવાનું છે, ભજન કરવાનું છે, પવિત્ર ક્રિયા કરવાની છે. તો પવિત્ર ક્રિયા કરવા માટે એને બહારથી અને અંદરથી શુદ્ધ રહેવું, પવિત્ર રહેવું બહુ જરૂરી છે. સમજો. નાખવું છે? નહીં નાખવું. અરવિંદભાઈ ના પાડી ગયેલા કાલે મને દૂધ નહીં નાખતા. ના રિયલી અરવિંદભાઈ દૂધ નાખવું છે? રસમાં દૂધ નાખવું છે? તમે કાલે શું કહેતા હતા? છે ગ્લાસ છે. મને ખબર છે. ના ના પણ થઈએ સારું. ઓકે, એટલે અંદર બહાર શુદ્ધ રહે. બરાબર. આગળ આવી જાઓ બધા. આગળ આવો. આગળ આવીએ. તું આગળ આવ ને. પાછળ. ઓકે, પછી શું? હા, ભૂમિ ઉપર સૂવે પણ આસ્તરણમાં નહીં. ભૂમિ ઉપર સૂવાનું કહ્યું, જમીન ઉપર સૂવાનું. કેમ? ગ્રહસ્થ છે એના માટે જે પથારી જે છે, તમે જે પથારી કેવું કે તમે જેને બિસ્તર કેવું કે તમે જેને ગાદી કેવું, એ જે છે એ સમજજો વૈભવનું સ્થાન છે, ભોગનું સ્થાન છે. ત્યાગીએ એ બધાનો ત્યાગ કરેલો છે એટલે એને જમીન ઉપર સૂવાનું. બરાબર. હવે ગ્રહસ્થની વાત થોડી પર્સનલ કરી. જેની કુંડળીમાં મંગળ ખરાબ હોય એને જમીન ઉપર સૂવાનો પ્રયોગ કરવો થોડોક સમય માટે. સ્થાન નીચ રાશિનો હોય ને એવું એ તો જોવું પડે. 8મે 6ઠે બેઠેલો હોય અને નીચનો હોય, બંને હોય, તો પછી એ જગ્યા પર એણે અમુક સમય જમીન પર સૂવાનો પ્રયત્ન કરવો જોઈએ, પ્રયોગ કરવો જોઈએ. કારણ કે મંગળ જે છે તે ભૂમિપુત્ર છે. એટલે તમે અમુક સમય તમારા વૈભવનો કે બિસ્તરનો કે ગાદી તકિયાનો ત્યાગ કરો અને જમીન પર સૂઈ જાઓ તો એની જે આડઅસરો છે તે ઘટી જાય. બરાબર. મને પણ ના ખબર હતી, હમણાં ખબર પડી. સમજો. હા, દિનનો મંગળ યોગકારક છે. એ તો આયુષ્ય બહુ લાંબી કરશે, 90 વર્ષ જીવશે. ચાલો. મીન રાશિનો ગ્રહ યોગકારક ગ્રહ મંગળ. ઓકે, હવે આગળ. યતિ વાઘ આદિ બાણો વડે હણતા પણ હરનારા પ્રતિ નીચનો મંગળ 8મે હોય, નીચનો મંગળ, તો એ આયુષ્ય હરતા છે. અષ્ટમે મંગળ નીચ કહો તો એ આયુષ્ય હરતા છે. ઊંચનો મંગળ તો વાંધો નહીં, એ તો બહુ લાંબુ જીવન. અને મીન લગ્ન ને એના માટે તો યોગકારક ગ્રહ છે, કારણ કે ગુરુનો ખાસ મીન રાશિ, ભલે મીન રાશિ માટે બી મીનનો મંગળ છે ને. હા, વાંધો કોઈ વાંધો નહીં. મીનને જોડે, મીન રાશિ જોડે મંગળ જ્યારે પણ જોડાયેલો હોય તો એ યોગકારક છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. ગુરુનો ખાસ મિત્ર છે મંગળ. ગુરુને મંગળની યુતિ હોય તો માણસ બહુ જ્ઞાની પણ બને. એ બહુ પ્રબળ જ્ઞાની યોગ આપે. એગ્રેસિવ પણ બહુ હોય ને એની વાણી એકદમ તણખા ચડતી હોય. ગુરુને મંગળનો યોગ જ બહુ જોરદાર છે. ચાલો. યતિ વાઘ આદિ બાણો વડે હણતા પણ હરનારા પ્રતિ પણ શાંત જ વાણીને વધે. આ બહુ સમજવા જેવું. ભાઈ તમે ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો તો આમાં આવ્યું એ પ્રમાણે મનસા વચના કર્મણા, તમારે કોઈને દુખાવવાનું નથી. સામેવાળો કોઈ માણસ છે તમને બહુ ગંદુ બોલ્યું. ઘણા લોકો એવા હોય છે કે ભાઈ તમને રસ્તામાંથી જતા હોવ તો અમે લોકો પહેલાં અમારા ફળિયામાંથી આવતા હતા ને, અમારા ફળિયામાં ત્યારે કોઈ બહુ સત્સંગી નહીં હતા. પછી અમારા ઘર પછી ધીરે ધીરે બધા સત્સંગી થતા ગયા. બધા જોઈને કે ભાઈ આ લોકો સત્સંગી છે, આ લોકોના છોકરા બધા સત્સંગી છે, આ લોકો બહુ સુખી છે, એવું જોઈને બધા ઘણા બધા આવતા થયા. પછી તો લગભગ 70-80% લોકો ફળિયાના આવતા થઈ ગયા. તો પહેલાં અમે નવા જ્યારે અમારા કરતાં વધારે અમારા બાપ દાદાઓ એ લોકો ફળિયામાંથી નીકળે ને તો બધા લોકો મસ્કરી કરતા હતા. એ ભગત મંજીરા વગાડવાનો, એ 11સમાં ભજન કરવાનો, એ ઢોલ વગાડે છે, એ નગારા વગાડે છે, આવું બધું બોલતા હતા.
જાણી જોઈને બોલે, છેડે, આપણે કહીએ ને છેડે. તો અમારા ઘરમાંથી કોઈ કંઈ જવાબ નહીં આપતા હતા. અમારા દાદા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા નીકળી જાય. મારા બાપા હતા તે પણ ભગત માણસ એટલે નીકળી જાય. એટલે પછી અમે લોકો આવ્યા પછી એ લોકો બોલતા જ બંધ થઈ ગયા. બાકી એ લોકોને જવાબ મળતે પણ પછી એ લોકો બોલતા બંધ થઈ ગયા. અને એ લોકો જ ઘણા બધા સત્સંગી થઈ ગયા. કહેવાનું તાત્પર્ય આ બહુ જરૂરી છે, સમજો કે દાખલા તરીકે કોઈ સાધુ હોય ને કોઈ જતા હોય ગામમાંથી, તો આગળ આવ્યું એ પ્રમાણે દરેક ગામમાં એવું નથી કે સારા લોકો કે સત્સંગી લોકો જ મળે. તમારી મજાક કરનારા, મસ્કરી કરનારા એવા ઘણા લોકો હોય, ઘણા ગામમાં એવા નાસ્તિક લોકો હોય. અત્યારે તો ફળીએ ફળીએ એવા હોય. તો એને જોઈને અકળાઈ ગભરાઈ ના જવું કે એને જવાબ આપવો જરૂરી નથી. શાસ્ત્રો એવું કહે, સમજો. મહારાજે કહ્યું એ પ્રમાણે મનમાં પણ એવો ભૂંડો સંકલ્પ ના કરવો કે એ તમારી જે મજાક મસ્કરી કરે જેનું ભૂંડું થાય કે ભૂંડું થાય. એ જ યતિનો કે ત્યાગીનો ધર્મ છે. સહન કરવું, એની પોતાની કેપેસિટી, સહન શક્તિ જે છે તે વધારવી. બરાબર? એટલે શું છે, શાંત વાણીને જ વધે. સાધુ અને શું કહેવાય, એટલે ત્યાગાશ્રમ અને ગ્રહસ્થાશ્રમ. તમે જોજો, ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ને, ત્યારે ભગવાન જ્યારે ત્યાગી રૂપે આવે ને, ત્યારે એમનામાં એક જ ગુણ હોય. કયો વિમલ? એક જ ગુણ હોય. કયો? એક જ ગુણ હોય બહુ મોટો, જેનાથી એની ઓળખાણ થાય. ત્યાગી રૂપે ભગવાન આવે ત્યારે શાંત, પ્રશાંત મૂર્તિર નિર્દોષાય. શાંત નામનો એક જ ગુણ હોય ત્યાગીમાં. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગ્રહસ્થ બનીને આવેલા તો કેટલા લક્ષણે યુક્ત હતા? 64 લક્ષણે યુક્ત હતા ને. ગ્રહસ્થ રૂપે આવે ને ભગવાન, ત્યારે બધી કળા બતાવી દે. બધી કળા બતાવે. મારવો, તાળવો, ભાગવો, જે કંઈ કરવું હોય તો બધું ભગવાન બતાવે. શ્રી કૃષ્ણ અવતારમાં બધા ભગવાને નહીં બતાવ્યું. પણ જ્યારે ત્યાગી રૂપે આવે ત્યારે તો શાંત એકદમ. ભગવાન શ્રી હરિને જોઈ લો તમે. દત્તાત્રેય ભગવાનને તમે જો, કપિલ ભગવાનને તમે જો, ઋષભદેવ ભગવાનને તમે જો. લોયાના 14માં મહારાજે શું કહ્યું કે એનો ત્યાગાશ્રમના ધર્મમાં એ જે રહ્યા એ અમને બહુ ગમ્યું, એટલે અમને આ અવતાર ગમે છે, એમ કરીને ઋષભદેવ ભગવાન વિશે મહારાજે કહ્યું જ ને. હવે તીર્થંકર તો એમને કોણે બનાવેલા? ઋષભદેવ ભગવાનને કોણે બનાવેલા? જૈનોએ બનાવેલા. સમજો. પણ છે આપણા હિન્દુના અવતારમાં આવે છે, સનાતનમાં આવે છે ઋષભદેવ અવતાર. એ લોકોએ ભલે તીર્થંકર બનાવ્યા, પણ તીર્થંકર એમને બનાવ્યા એટલે ઋષભદેવ ભગવાન જૈન મતનું પ્રતિપાદન કરતા હતા એવું નથી. આઈડિયા આવી ગયો? આ ઘણાને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે ભાઈ ઋષભદેવ ભગવાન જૈન મતનું પ્રતિપાદન કરતા હતા. ના ભાઈ, ઋષભદેવ ભગવાન ત્યાગી હતા અને ત્યાગીના ધર્મમાં એ એટલા જોરદાર રીતે વર્તેલા કે એમનું આખું શરીર બળી ગયું તો પણ એમણે ચૂકે ચા ના કરી, કઈ ના ખબર પડી. સમજો, એટલા મોટા વૈરાગી હતા. શરીરથી એટલા બધા અલિપ્તપણે રહેતા હતા, એટલા બધા આત્મનિષ્ઠાની ઉચ્ચ કક્ષાને પહોંચી ગયેલા, એવા ત્યાગી થઈ ગયેલા. એ ભગવાનનો અવતાર જ હતા. એટલે એ ભગવાને એવું ચરિત્ર બતાવ્યું કે ત્યાગી થાય તો આ પ્રમાણે દેહાશક્તિથી અલિપ્ત રહેવું એમ. એટલે શ્રીજી મહારાજે એ અવતારના વખાણ કરેલા છે. લોયાના 14માં વાંચજો, સમજજો. કેમ? ત્યાગીના સમસ્ત ધર્મનું પાલન એમને કરેલું છે એવું કહ્યું. એટલે બતાવેલા છે અંદર. બતાવેલા એટલે કર્યું હોય તો જ બતાવે ને, સમજો. બરાબર? એટલે પછી આ લોકોએ લઈ લીધા, જૈન લોકોએ એના તીર્થંકર તરીકે ઋષભદેવ ભગવાનને. એ અલગ મેટર છે, એ આપણો મુદ્દો નથી. એ તો જો ભાઈ, કોઈ વ્યક્તિને આપણા ઘરનો કલર ગમે અને એ આપણા બંગલાની ડિઝાઇન ગમે ને એ બેઠી ચોરીને એવો બનાવે તો એ તો આપણા માટે સારી વાત છે ને. તો એ તમારા ઘરનો કલર ને ડિઝાઇન એને ગમી તેને લઈ લીધી, તો એમાં કંઈ ખોટું કંઈ નથી, એમાં કંઈ તમારે કંઈ દુઃખ કરવા જેવી બાબત નથી. હવે એ લોકોને તમારું ગમી ગયું ને લઈ લીધા ઋષભદેવ ભગવાન, એ લોકોના પંથ માટે એ લોકોને યોગ્ય એ પાત્ર લાગ્યું તો એ લોકોએ લઈ લીધા. એમાં આપણે કંઈ ઝઘડો કરવાની જરૂર નથી. ઉલટી સારી વાત છે કે આપણા ભગવાન છે તે એના તીર્થંકર છે. સમજી ગયા? એટલે એમાં કંઈ બાજવાની જરૂર નથી. બરાબર? ચાલો, ઓકે. ભૂમિ ઉપર ન સૂવે આસ્તરણ, ભૂમિ ઉપર સૂવે પણ આસ્તરણમાં સૂવે નહીં. યતિ વાગાદી બાણો વડે એ પણ આવ્યું. કોઈની સાથે બોલતા સ્વયં, એક કૌંસમાં શબ્દ, ક્રોધાંત થઈ શાપ આપે નહીં. કોઈને શ્રાપ નહીં આપવાનો, કોઈ દિવસ નહીં આપવો. અરે તમારે પણ નહીં આપવાનો. કોઈ ગ્રહસ્થ ભજન કરતો હોય ને અને કોઈથી જરા આમ તેમ થઈ જાય તો શ્રાપ નહીં આપવો, સાપાસાપી નહીં કરવાની. દક્ષ પ્રજાપતિનો પેલો યજ્ઞ ખબર છે ને, ધનાધન એક બધાને ભાઈ સાપાસાપી થઈ ગઈ, એકબીજાને બધા સાપ આપવા માંડ્યા. સમજો, કેટલા બધાને કેટલા બધા શ્રાપ લાગી ગયા યજ્ઞની અંદર જ. તારું આમ થાય ને, તારું આમ થાય ને, પેલાનું આમ થાય ને,
પેલા લોકો એમ કે બધા પાખંડી બની જાય તો તમે જો બધા પાખંડી થઈ ગયા આ લોકો. આ બધા જે શિવ મતને આચરનારા શિવના ગણોને આ બધા છે ને પાશુપત મતરા મતને આ બધું જે છે તે બધા કેવા છે મતો સમજો બરાબર. એટલે પાખંડી થઈ જાય એ પ્રમાણે તો પેલી બાજુ પેલા લોકોની દાઢી બાળી ખેંચી નાખીને બહુ માર્યા શિવજીના ગણોએ પેલા લોકોને. પેલા બધા જે હતા ને આપણા ભૃગુ ઋષિની અંદરની ગેંગના પેલા બધા હોતાઓ આવેલા ને બધાને બહુ ખેંચીને માર્યા. સામું સાપી થઈ ગઈ બરાબર. એટલે ક્રોધ થાય તો પછી તમો ગુણ વધી જાય એટલે પછી સાપી થાય સામે. પછી પેલો ભૂલી જાય કે હું કોણ છું ને તું તમે કોણ છો. મને ઘણા લોકો પૂછે તમે લોકો મંદિરે જાઓ ધર્મનું આચરણ કરો આટલું બધું પછી મંદિરમાં મારામારીને ધમાલ થાય છે આટલી ખતરનાક કેમ થાય. ત્યારે એ લોકોને આ દક્ષ પ્રજાપતિવાળી વાર્તા યાદ કરાવવાની કે આ સભાની અંદર બધા જ્ઞાની માણસ બેઠેલા અને બધા આહુતિ આપનારા ઋષિ મુનિ બેઠેલા અને પેલા બધા બી શિવજીના ગણ જ હતા, બધા ભગત જ હતા. પણ લડાઈ થયેલી તો કેવી લડાઈ થયેલી બોલ, ધનાધની થયેલી ને કેવી થયેલી. તો એ આગુ સે ચલી આતી હે. એટલે અત્યારે પણ થાય એવું છે. એટલે અમને ભગત સમજીને તું એમ નહીં સમજતો કે લડાઈ ઝઘડો નહીં થાય. અત્યારે બી સાપાસાપી થઈને મારામારી થાય તો દક્ષ પ્રજાપતિનું માથું કાપીને સીધું યજ્ઞની અંદર હોમી પણ દે. હવે દક્ષ પ્રજાપતિ કોણ છે તારે નક્કી કરવાનું જ. બોલ તું વિચાર કર બરાબર. એક મેડિકલ સ્ટોર વાળો મને કહેતો હતો એવી રીતે લોકો તું વિચાર કર કે કંઈક એકચ્યુઅલી મને એવું લાગે છે કે હું અત્યારે દક્ષ પ્રજાપતિ છું ને તમે કંઈ શંકરના ગણની જેમ સામે ઊભા થઈ ગયા. એટલે તમને સ્વામિનારાયણ એ ખોટા માણસને પૂછી લીધું આ બરાબર. એટલે શ્રાપાશ્રાપી થઈ જાય પછી એ ધર્મને માનતો હોય કે ન માનતો હોય. ક્રોધમાં અંધ થઈ જાય ને. ક્રોધ એટલે તમોગુણનું કાર્ય. તો ભગવાને શું કહ્યું ગીતાજીમાં? પહેલાં કામના, પછી કામના ન પૂરી થાય તો શું આવે? સારસણનો વિવેક. ક્રોધમાં બધો ભૂલી જાય અને પછી એ વિવેક ભૂલી જાય પછી શું થાય? સામે સાપાસાપીને મારામારી થાય, કામનું પરિવર્તન થાય ક્રોધ. હા એટલે એવું કરવું નહીં. શાંત રહેવું બરાબર. હંમેશા શાંત રહેવું. સામે કંઈ બહુ ખોટું તો બી શાંત રહેવું. પ્રયત્ન કરો શાંત રહેવો. હા થઈ જાય જ ને ગરમ. તમારો તો જો કે ધંધો જેવો છો ને. તમારો ધંધો શું છે? અગરબત્તીનો. એટલે પછી તો શાંત કેવી રીતે રહેવાય? અગરબત્તી તો સળગે તો જ પૂજા એને એ થાય ને. એટલે તમારે તો તમારો ધંધો જેવો છે. તમારાથી શાંતિ રહેવાય બરાબર. ચાલો લઈને એવું છે તો વાત અલગ. બાકી અગરબત્તીને તો સળગાવી જ પડે તો જ એનાથી બધા લોકોને એ થાય ને બરાબર. કોઈની સાથે બોલતા સ્વયં નિષ્પૃહ થઈ પ્રતિપદ કે પ્રતિવાક્ય મધ્ય મધ્ય નારાયણ એવા નામને ઉચ્ચારે. જો ઘણા લોકો કથાકાર એવા હોય, ઘણા એવા વક્તા પણ એવા હોય, કથાકાર ખરા ને ઘણા ભજન કરનાર એવા હોય. કઈ પણ બોલો ને નારાયણ નારાયણ, પછી ઘણા શ્રીરામ શ્રીરામ બરાબર એવું બોલતા હોય. પછી ઘણા લોકો આપણે ત્યાં સ્વામિનારાયણ 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 એવી રીતે બોલતા હોય. એટલે કહેવાનો મતલબ શું છે? એ એવું કહે છે કે ભાઈ આમાં મારો પોતાનો કોઈ મત કેવું કંઈ નથી. જે કંઈ છે તે ભગવદ્ ગીતાથી ભગવાન જે કંઈ મને નિમિત્ત બનાવેલો જે પ્રમાણે હું તો જે કહ્યું હોય તો બોલું છું એમ તમને નારાયણ 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 એમ તમને. ચાલો. યતિ વાણી મન કાયની ચેષ્ટાઓમાં સદા સાવધાન થાય. ભાઈ મનથી પણ કોઈનું ખોટું નહીં વિચારવાનું, વાણીથી પણ કોઈ દિવસ કંઈ સાપાસાપી નહીં કરવાની અને કર્મથી પણ કંઈ દેધનાધન કરવાનું નથી. નહીં તો પેલું દક્ષ પ્રજાપતિવાળી થાય. ચાલો. કદાપી અનવધાન ન થાય. ક્ષણ અનવધાનમાં પણ વાગાથી અતિક્રમ કરી જાય. આગળ જેના લક્ષણો કહે ભાઈ જરા પણ આમ તેમ થાય તો વાણી જરા આમ તેમ ખસકી જાય તો ઝઘડો થઈ જાય. રસ્તે ગાડી ચલાવતા હોય અને કોઈને ટચ થઈ જાય, ખાલી એક જ વસ્તુ બોલે પેલો એ દેખાતું નથી એટલે પેલો કહ્યું તું મને આંધળો કહી છે. લે પેલો દેખાતું નથી એમ બોલ્યો એટલે પેલો કહ્યું તું મને આંધળો કહી છે. પછી તો તમારે જોઈ લેવાનું બંને WWFમાં જ પહોંચી જાય સીધા. ફ્રી સ્ટાઇલ કુસ્તી ચાલુ. એમાં વરાછામાં થાય તો સાયકલ બી પહેરાવી દે પેલા સીધી. બોલ તારા સસરાએ તને હાર પહેરાવેલો કે નહીં? પેલો કહે કે પહેરાવેલો. લે હું તને હારની જગ્યા પર સાયકલ પહેરાવું. સીધી સાયકલ હારની જગ્યા પર જ બરાબર. ને પહેલાં 5 આવે, પછી 10 આવે, પછી 20 આવે, પછી તો જેને સાયકલ પહેરેલી હોય એને શું પહેરાવેલો બરાબર. લાલ પીરો બધો કરી નાખે, કલર જ બદલાઈ જાય પેલા. સમજી ગયા? એટલે એવી માથાકૂટમાં પડવું નહીં. આ તો સામાન્ય માણસ. યતિ ત્યાગી હોય એને પણ એવું કંઈ બોલવું નહીં. કારણ કે વાણીમાં જરા આમ તેમ થયો, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, તો ધનાધની થઈ જાય બરાબર. ચાલો. એવા સ્નાન ધ્યાન તપ દાન યોગને શું છે કે ભાઈ જીતેન્દ્રિય થઈ કરે. હવે જે સાવધાન નથી તે બધા સમય ચૂકી જાય. શું કરે? સ્નાન કરવામાં જવાય છે શાંતિથી.
એટલે સૂર્યોદય પહેલાં જવાનું હોય તે સમય ચૂકી જાય. પછી શું આવે? ધ્યાન કરવાનો હજુ થાય છે એટલે પછી ધ્યાનનો સમય નીકળી જાય. તપશ્ચર્યા કરવાની છે તો એ પણ નીકળી જાય. યોગ, દાન અને યોગ. હવે પેલો કહી કે ભાઈ દાન કરવાનું એની પાસે કાં તો એને દાન કરવાનું છે, એની પાસે અતિક્રમ કરીને એટલે એની પાસે જે વધારાનું આવેલું હોય તેને પણ એ દાન કરવાનું છે. તો આપણે ત્યાં નિયમ શું છે? બ્રાહ્મણને દાન આપવાનું. તો તમે કહો બ્રાહ્મણે દાન કરવાનું નથી? સમજો, આ ભાઈ ના પાડે. બ્રાહ્મણે પણ દાન કરવાનું છે. આજે આ યજ્ઞ યાગાદિક થકી જે કંઈ બ્રાહ્મણને પ્રાપ્ત થાય ને, સમજો, તો એમાંથી એને પણ પોતે બીજા જે કોઈ બ્રાહ્મણ હોય કે જેને એ વસ્તુ નથી મળતી એને એ આપી દેવાનું છે, આપવાનું છે, એને પણ દાન કરવાનું છે. એવું નથી કે બ્રાહ્મણે દાન લેવાનું જ છે. એની પાસે હવે દાખલા તરીકે એક કોઈ મહારાજ એવા છે કે જેનું બહુ ચાલે છે, બરાબર, અને બીજા એવા છે કે જેનું ઓછું ચાલે છે કે નથી ચાલતું. તો જેનું નથી ચાલતું કે ઓછું ચાલે છે એને પેલાએ દાન આપવાનું છે, સમજો. એટલે બ્રાહ્મણે પણ દાન કરવાનું છે. અને દાનનું દાન કરવાનો મહિમા શાસ્ત્રોમાં ઘણો બધો કયો છે. તમને જે વસ્તુ દાનમાં મળી હોય, ખાસ કરીને બ્રાહ્મણને તમે જે દાનમાં આપો, હવે એનું દાન એ કોઈ બીજાને કરે તો એને દાનનું દાન કરવાનો મહિમા વધારે છે. કેમ? એણે એનામાં સંતોષ નામનો એક બહુ મોટો ગુણ કેળવો. અને સંતોષ બહુ મોટો ગુણમાં આવે છે શાસ્ત્રોમાં. જેમ અસંતોષ તમે કેવું છે સર્વમોટ પાપ કરાવનારું છે, લોભ જે છે તે પાપ કરાવનારું છે. અસંતોષી લોભી હોય અને એ પાપ કરે, સંતોષી હોય તો લોભી ન હોય, એને જે મળે એમાં રાજી રહે. તો બ્રાહ્મણે પણ દાન કરવાનું છે. એમાં યતિ છે એને પણ દાન કરવાનું છે. આપણે આગળ નહીં આવી ગયું વાનપ્રસ્થાશ્રમી હોય કે એને કંઈ વિશેષ પ્રાપ્ત થયું અને બીજો કોઈ હોય તો એને આપી દેવાનું છે. મહારાજ વખતે પેલો સેવકરામ નહીં હતો, પ્રથમનું 10મું વચનામૃત, ભાઈ એને ભગવાન કૃતજ્ઞ સમજીને છોડીને નહીં ચાલ્યા ગયા, સમજો. કેમ ચાલ્યા ગયા? ભગવાને કહ્યું કે અમે એને જો એની પાસે ઘણું બધું ધન હતું અને એમાંથી બસ્તીમાંથી અમને કહેતો હતો કે તમે અનાજને આ બધું લઈ આવો સીધું, અને પછી એની રસોઈ કરાવતો હતો અમારી પાસે, ને અમને કોઈ દિવસ એવું કહ્યું નહીં કે ભાઈ તમે અમારી જોડે તમારું પણ કરી દેવું. ને અમે તો પછી એમ કે બસ્તીમાં જઈને જાતે માંગીને ખાતા હતા. મહારાજે કહ્યું નહીં. તો એને ત્યારે બહુ સારું હતું, ભગવાન એની જોડે હતા, તો એને ભગવાનને એની જોડે જમાડવા હતા ને રૂપિયા પૈસા હતા તો વધારે, બરાબર, પણ એને એ કામ કર્યું નહીં, સમજો. એટલે યતિને પણ જે વધારાનું હોય એનું દાન કરવાનું છે, એવું નહીં કે દાન નહીં કરવાનું, બરાબર. પછી શું કહ્યું? તપ. તો તપ પણ કરવાનું છે. એટલે એ બધું જીતેન્દ્રિય હોય તો જ કરી શકે ને, જીતેન્દ્રિય ન હોય તો કેવી રીતે કરી શકે? તેમાં મનોમળ રાગાદિકનો જે ત્યાગ તે સ્નાન કહ્યું છે, બરાબર. સ્નાન તો એવું છે કે ભાઈ બહારથી શરીર તો શુદ્ધ થઈ જાય, પણ એની જોડે મનના મળ જે કયા ને કામ ક્રોધ, એનું સ્નાન જે શ્રેષ્ઠ સ્નાન એ છે કે ભાઈ કામ ક્રોધ લોભ આદિક જે કંઈ છે તેને અડે નહીં. એટલે મનોમળ રાગાદિક, જે રાગ જે છે દરેક વસ્તુમાં આ જ વસ્તુ જોઈએ. આપણે ત્યાં નથી માંગતા કે ભાઈ આ કલરનું જ ધોતિયું જોઈએ, આ બ્રાન્ડનું જ ધોતિયું જોઈએ, અંબા પેલી કંપનીવાળાનું ટ્રેડર્સવાળાનું જ જોઈએ, 500 રૂપિયાવાળું જ જોઈએ. તો એ રાગ છે. ભાઈ ધોતી જ તારે પહેરવાની જ છે, તો ગમે તે ચાલે, ધોતી પહેરવાની જ ને. ધોતી તો ધોતી જ છે, એ ગમે તે અંબા ટ્રેડર્સનું જ જોઈએ, નોટ નેસેસરી, બરાબર. ચાલો, તત્વાર્થ નિશ્ચય તે ધ્યાન કયું છે? ધ્યાન શું છે? તત્વાર્થ નિશ્ચય. તત્વનો જે અર્થ, કયા તત્વનો? જીવ છે, ઈશ્વર છે, માયા છે, આ બધા તત્વનો જે અર્થ જે છે એ ધ્યાન છે એના માટે. કેમ? બીજી દરેક જગ્યા પરથી માયાની વૃત્તિ પાછી ખેંચીને કયા તત્વ પાછળ લગાવવાની છે? પરમાત્મા તત્વ, એનું ધ્યાન છે, બરાબર. એટલે ધ્યાન હંમેશા કોનું થાય? પરમાત્માનું થાય. પછી ચક્ષુરાદિ ઇન્દ્રિયો અને આત્મામાં પ્રવર્તેલા મનનું જે એકાગ્રપણું, એટલે પરસ્પર પ્રતિકૂળતાએ રહિતપણું, તે પરમ તપ કયું છે? તપ ક્યારે થાય? કે ભાઈ આજે જે બધા તપ કરેલું છે, બધાએ ઘણા બધા લોકો આજે તપને વિશે આશરેલા, તો શું છે કે એકલું કંઈ ઉપવાસ કરવો એમ કરીને શારીરિક તપ કરવાનું એવું નથી. ઇન્દ્રિયો જે છે તે દરેક ઇન્દ્રિયોને એના વિષય નથી આપવાના. આંખે કરીને ખરાબ જોવું નહીં, કાને કરીને ખરાબ સાંભળવું નહીં, નાકે કરીને કોઈ એવું સૂંઘવું નહીં, જગતનો કોઈ વિષય, બરાબર. જે કંઈ સુગંધ હોય તે હું સમજી ગયા એ પ્રમાણે જે ઇન્દ્રિયોના જે તે વિષય જગત સંબંધી છે એનો ત્યાગ કરવો, અને ભગવાન સંબંધી છે તેમાં એને જોડી રાખવા, તે તપ છે, બરાબર. ચાલો, ભૂત માત્રને અભય આપવું તે દાન કયું છે?
બધાને હવે એની પાસે રૂપિયા પૈસા ધન દોલત તો નહીં હોય કદાચ યતિ પાસે, તો એ શું કરે? અભયદાન આપે. કેવી રીતે અભયદાન આપે? કે ભાઈ તારું કોઈ કંઈ બગાડવાનું નથી, જીવ છે તો હજાર અમાર હશે દબે જ છે. ભગવાન નારાયણ છે તે બધાના સ્વામી છે, પતિ છે, અને તું એ ભગવાન નારાયણની શરણે જાય એટલે પેલાને અભયદાન મળે. સમજો? હવે આવું જે અભયદાન આપવું એ ત્યાગી આપી શકે. પેલો તો બિચારો ગ્રહસ્થ તો બધી જગ્યા પર જોડાયેલો, જે પોતે જ અભય નથી તો બીજાને કયા અભય આપવા? જે પોતે અભય હોય તો આપી શકે. હા, ગ્રહસ્થ પણ એવો અભયદાન આપી શકે એવો હોય તો મજબૂત. બરાબર? ચાલો. પ્રાણી માત્રને ઉદ્વેગ ન કરવો, કોઈને ઉદ્વેગ ન કરવાનો, દુઃખી ન કરવા કોઈને. બરાબર? તે પરમાત્મા પરબ્રહ્મમાં સ્વ આત્માને જોડી દેવો તે યોગ કયો છે. યોગ એટલે જોડાણ. તો જોડાણ કોની જોડે? તો ભગવાનને વિશે જોડાણ કરવું તે. બરાબર? યોગક્ષેમમ વાહામ્યહમ, LIC વાળો કહે છે એ પ્રમાણે. યોગનો અર્થ શું? તો જે તમારી પાસે પ્રાપ્ય નથી એને પ્રાપ્ત કરવું એ યોગ. અને જે તમને પ્રાપ્ય છે ઓલરેડી એ તમારી પાસે એમનો એમ રહે એટલે એ તમારાથી જુદું ન પડે, એક સેમ. તો જે ત્યાગી છે એના માટે યોગક્ષેમ શું છે? તો ભગવાન. કેવી રીતે? તો એ ભગવાનનો એણે કાયમ માટે જોડાણ રાખવાનું છે, ભગવાન જોડે વૃત્તિ રાખવાની. ક્ષેમમ કેવી રીતે? તો એ ભગવાનનો એણે કોઈ દિવસ ત્યાગ કરવાનો નથી, એટલે માયામાં જવાનું નથી. અને બીજા જે કોઈ જીવ જે છે સમજો એને પણ એ ભગવાન એટલે પરમાત્મા તત્વની એણે ઓળખાણ કરાવવાની છે. એનું કામ છે, એનો જોબ છે. ચાલો. તે આ સ્નાનાદી 5 ગુણોની દ્રઢતા હરિભક્તિથી જે યતિને થાય તે મુક્ત થાય છે. એટલે જે આ 5 ગુણ કયા તેને હરિભક્તિથી, એટલે જબરજસ્તી નહીં, એમ કોળે કોળે એકાદશી કીજીએ રે, એટલે કોળે કોળે એટલે રાજી થઈને કરવાની. પછી પેલો કંઈક આ તો કોરે કોરી એકાદશી થાય છે ને દુઃખી થઈને કરે એવી રીતે નહીં. એમ પેલો હરિભક્તિથી આ બધું ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે એ પોતે પ્રસન્ન થઈને આ બધા નિયમોનું પાલન કરે. પછી પેલો કહે કે હવે શું કરીએ યાર, બાવા બનાયા તો હિન્દી તો બોલવી પડેગી ના. हम तुमने टूटेली भागेली भाषा में यहाँ से सीधा जाना, जमनी बाजू वड़ जाना, वहाँ पर दाबी बाजू एक बड़ा सा झाड़ आएगा, वो झाड़ के ऊपर बड़े बड़े कैरी के फल लगे हुए होंगे, वो उसके नीचे खड़ा रहना, वो डंडा हिलाना तो कैरी नीचे आएगी. આવી રીતે કરવા પૂરતું નહીં. બરાબર? શાંતિથી વાત કરવાની, પ્રેમથી કરવાનું જે કંઈ કરે, હરિભક્તિથી કરે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદીયેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ. હવે ત્યાં બધા જો હરિભક્તિ